નેક્સ્ટ ક્વેશ્ચન, સંરક્ષી બળો માટે સ્થિતિ ઉર્જા અને બળ વચ્ચેનો સંબંધ મેળવો. તો સંરક્ષી બળ ક્ષેત્ર એ વ્યાખ્યાયિત કરી. તો સંરક્ષી બળો કે સંરક્ષી બળ ક્ષેત્ર કોને કહેવામાં આવે છે? તો જે બળ ક્ષેત્રમાં બળ વડે થયેલું કાર્ય એ ઉપયોગમાં લીધેલા માર્ગ પર નહીં, પરંતુ તેની પ્રારંભિક અને અંતિમ સ્થિતિ પર આધાર રાખતું હોય તો આવા બળ ક્ષેત્રને સંરક્ષી બળ ક્ષેત્ર. ઓકે, જે બળ ક્ષેત્રમાં બળ વડે થયેલું કાર્ય ઉપયોગમાં લીધેલા માર્ગ પર નહીં પણ તેની પ્રારંભિક અને અંતિમ સ્થિતિ પર આધાર રાખતું, તો આવા બળ ક્ષેત્રને સંરક્ષી બળ ક્ષેત્ર કહે છે. અને આવા બળને સંરક્ષી બળો કહે. અંગ્રેજીમાં સંરક્ષી બળ એટલે કન્ઝર્વેટિવ ફોર્સ કહેવાય. Here we also call conservative force. Okay, English word પણ યાદ રાખવાનો છે, conservative force. તો અહીંયા જે બળ ક્ષેત્રમાં બળ વડે થયેલું કાર્ય એ ઉપયોગમાં લીધેલા માર્ગ પર નહીં પરંતુ તેની પ્રારંભિક અને અંતિમ સ્થિતિ પર આધાર રાખતું હોય તો આવા બળ ક્ષેત્રને સંરક્ષી બળ ક્ષેત્ર કહે છે. અને આવા બળને આપણે શું કહેવામાં છે? સંરક્ષી બળ કહેવામાં. ઓકે, તો અહીંયા તમે એક એક્ઝામ્પલ લઈને આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ. જે બોર્ડની અંદર પ્રશ્ન પૂછાય તો લખવાની જરૂર નથી પરીક્ષાની અંદર, પણ માત્ર સમજૂતી પૂરતું જ આપણે લઈએ છીએ. તો અહીંયા આકૃતિ ડ્રો કરીએ. This is the earth surface. કોઈ એક પદાર્થ H1 ઊંચાઈએ છે, H1 ઊંચાઈ m દળનો પદાર્થ છે. This is height is H1. હવે એને H2 ઊંચાઈ લે છે, H2 ઊંચાઈ. Height is H2. So here we take two paths. First, we take straight path, and second, we take this is path. Okay? We take a two path. તો કરવું પડતું કાર્ય તો જે હમણાં લીધેલું હતું કે mgh, તો h ઊંચાઈ પોટેન્શિયલ એનર્જી v of h1 equal to mgh1 and v of h2 equal to mgh2. So work done is equal to, so here we write v of h2 minus v of h1. તો કેટલું કાર્ય આવશે? mgh2 minus mgh1. તો મીન્સ કાર્ય કેટલું થાય? mgh2 minus h1 લખાય. તો અહીંયા તમે જોઈ શકો m અચળ g અચળ, તો કોના પર આધાર રાખે છે? h2 અને h1 પર આધાર. કોના પર આધાર રાખે છે? h2 અને h1 પર આધાર રાખે છે, ઉપયોગમાં લીધેલા માર્ગ પર નહીં. કોઈ પણ માર્ગે જાય તો કરવું પડતું કાર્ય એની પ્રારંભિક સ્થિતિ h1, અંતિમ સ્થિતિ h2 પર આધાર રાખે. તો આવા બળ ક્ષેત્રને સંરક્ષી બળ ક્ષેત્ર કહેવાય. અને આવા બળોને આપણે સંરક્ષી બળ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે લઈએ છીએ કે આ લખી શકીએ છીએ કે આપણે v of h
અને એફ વચ્ચેનો સંબંધ. તો આપણે લખી શકાય કે સંરક્ષી બળ જોઈએ છે તો એફ ઓફ એચ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીવી ઓફ એચ બાય ડીએચ. આગળ લીધેલું હતું એ રીતના, મીન્સ માઇનસ ડીવી બાય ડીએક્સ સ્વરૂપે પણ લખી શકીએ. તો એક્સ ના ફોર્મમાં લેવું હોય તો આ એચ ના ફોર્મમાં લીધું. ઓલ્સો હિયર વી રાઇટ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીવી બાય ડીએચ. તો આ જે શરત લીધેલી હતી તે સંરક્ષી બળ ક્ષેત્ર માટેની શરત છે, સંરક્ષી બળ માટેની શરત છે. તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ માઇનસ ડીવી બાય ડીએક્સ. ઓકે, તો બળ અને સ્થિતિ ઉર્જા વચ્ચેનો આ સંબંધ થયો. ત્યાર પછી હવે આપણે આગળ લખાય આ લીધા પછી કે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ માઇનસ ડીવી બાય ડીએક્સ. તો આમ તમે જોઈ શકો છો કે ગુરુત્વીય ક્ષેત્ર એ સંરક્ષી ક્ષેત્ર છે. તો અહીંયા ગુરુત્વીય ક્ષેત્ર વડે ગુરુત્વીય ક્ષેત્રમાં ગુરુત્વીય બળ વડે થયેલું કાર્ય પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે, આધાર રાખે છે. તેથી ગુરુત્વીય બળ એ સંરક્ષી બળ થશે. તેથી ગુરુત્વીય બળ એ સંરક્ષી બળ. 12મા ધોરણની અંદર પણ ફરી પાછું આવવાનું છે. વિદ્યુતીય બળ પણ સંરક્ષી બળ છે, ગુરુત્વીય બળ પણ સંરક્ષી બળ છે. સ્પ્રિંગ ફોર્સ આ ચેપ્ટરમાં જ આવશે. સ્પ્રિંગ ફોર્સ ઇઝ ઓલ્સો કન્ઝર્વેટિવ ફોર્સ. તો સંરક્ષી બળ છે. એક માર્ક્સમાં પ્રશ્ન આ રીતના આવી શકે કે નીચેનામાંથી કયું બળ સંરક્ષી બળ છે અથવા તો નથી, એ પણ પૂછી શકાય છે. તો આપણે યાદ રાખીશું. હવે આકૃતિ દોરીને એક એક્ઝામ્પલ પણ લઈ લઈએ. આપણે એક એક્ઝામ્પલ ઉપર સમજાવેલું છે, પણ ટેક્સ્ટ બુકનું એક્ઝામ્પલ લઈએ. ટેક્સ્ટ બુકના એક્ઝામ્પલની અંદર એમાં લખાણ સ્વરૂપે છે, હું અહીંયા આકૃતિ સ્વરૂપે તમને સમજાવું. આ એચ ઊંચાઈનો ઢાળ છે, એચ ઊંચાઈનો ઢાળ. એંગલ ઇઝ થીટા, હાઇટ ઓફ સ્લોપ ઇઝ એચ. સ્મૂથ છે. તો એમ દળના પદાર્થ અહીંયાથી મુક્ત કરીએ છીએ, ગબડાવીએ ગમે કરીએ છીએ. તો ધીસ particle move in this direction. અહીંયા જ્યારે હશે at h height, અહીંયા જ્યારે હશે ત્યારે એની પાસે ઉર્જા સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. જ્યારે તળિયે આવે છે ત્યારે એ ગતિ ઉર્જા સ્વરૂપે રૂપાંતર પામે 1/2 mv². તો અહીંયા તમે જોઈ શકો છો. તો તળિયે એની ઝડપ તમને મળશે અહીંયા બોટમ પર. અહીંયા એની ઝડપ v બરાબર અહીંયા લખી શકીએ છીએ, આગળ જ ડિરાઈ કરેલી છે, √2gh, √2gh. તેથી ગતિ ઉર્જા તમે અહીંયા લખો છો તો કાઇનેટિક એનર્જી આપણે આગળ લખી હતી હમણાં mgh. તો મીન્સ ઉપરથી h ઊંચાઈ એની સ્થિતિ ઉર્જા હતી કેટલી mgh. h ઊંચાઈ એની સ્થિતિ ઉર્જા અહીંયા mgh. તો h ઊંચાઈથી મુક્ત પતન કરતા પદાર્થ માટે અહીંયા તળિયે એની વેલોસિટી v બરાબર √2gh આવે છે. તેથી ગતિ ઉર્જા k બરાબર mgh. તો અહીંયા ગતિ સ્થિતિ ઉર્જાનું સંપૂર્ણપણે શામાં રૂપાંતર થાય? ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. ઓકે, તો અહીંયા જે સ્થિતિ ઉર્જા હતી એને નામ આપીએ છીએ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા અહીંયા શામાં રૂપાંતર થાય છે? ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. ઓકે, તો કોઈ પણ પ્રકારનો ઉર્જાનો અહીંયા વ્યય થતો નથી. તો આ આપણે સંરક્ષી બળ માટે સ્થિતિ ઉર્જા અને બળનો સંબંધ મેળવો. તો ફરી પાછું રિપીટ કરીએ છીએ. પહેલા તો સંરક્ષી બળ ક્ષેત્ર અને સંરક્ષી બળ કોને કહેવામાં આવે છે? તો રિપીટ કરીએ છીએ. જે બળ ક્ષેત્રમાં
બળ વડે થયેલું કાર્ય એ ઉપયોગમાં લીધેલા માર્ગ પર નહીં, પરંતુ તેની પ્રારંભિક અને અંતિમ સ્થિતિ પર આધાર રાખતું હોય તો આવા બળ ક્ષેત્રને શું કહેવાય છે? સંરક્ષી બળ ક્ષેત્ર કહે છે. અને આવા બળને સંરક્ષી બળો કહેવાય. એક એક્ઝામ્પલ અહીંયા લીધેલું હતું સંરક્ષી બળ માટે. આપણે પરીક્ષામાં સવાલ પૂછે ત્યારે એક્ઝામ્પલ લખવાનું નથી, માત્ર જાણકારી પૂરતું અહીંયા લીધેલું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે H1 ઊંચાઈએ m દળનો પદાર્થ છે, તો H1 ઊંચાઈની સ્થિતિ ઉર્જા લીધી mgh. H2 ઊંચાઈએ છે, તેની સ્થિતિ ઉર્જા mgh. તો અહીંયા બે માર્ગ લીધેલા, સીધો માર્ગ લીધો અને આ વક્ર માર્ગ લીધો. તો કરવું પડતું કાર્ય v of h2 minus v of h1 એટલે mgh2 minus mgh1. તો mgh2 minus h1. તો કાર્ય છે એ અંતિમ અને પ્રારંભિક સ્થાન પર આધાર રાખે છે. તેથી આ ગુરુત્વીય ક્ષેત્ર છે તે તમારે સંરક્ષી બળ ક્ષેત્ર થશે અને ગુરુત્વીય બળ એ સંરક્ષી બળ થશે. ઓકે, તો અહીંયા v એટલે સ્થિતિ ઉર્જા અને f વચ્ચેના સંબંધ માટે લઈએ છીએ. તો આગળ લીધેલું હતું f of h equal to minus dv of h by dh, means x લઈએ તો f of x equal to minus dv by dx. This is the condition for the conservative field. કે સ્થિતિ ઉર્જાનું અંતરની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય એ આપણને સંરક્ષી બળ આપે છે. સ્થિતિ ઉર્જાનું અંતરની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય એ આપણને સંરક્ષી બળ આપે છે, જે આગળના સવાલમાં આપણે લીધેલું. તો અહીંયા ગુરુત્વીય ક્ષેત્રમાં ગુરુત્વીય બળ વડે થયેલું કાર્ય માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે. તેથી ગુરુત્વીય બળ એ કેવું છે? સંરક્ષી બળ થશે. હવે ઉદાહરણ લીધેલું છે, m ઊંચાઈનો ઢાળ છે, અહીંયા m દળનો પદાર્થ રહેલો છે, તેની સ્થિતિ ઉર્જા કેટલી આવશે? mgh. તળિયા પર આવે છે તો એની વેલોસિટી થશે √2gh અને ગતિ ઉર્જા 1/mv² બરાબર mgh. મીન્સ h ઊંચાઈથી મુક્ત પતન કરો પદાર્થને, તો h ઊંચાઈ સ્થિતિ ઉર્જા mgh અને તળિયે આવે જમીન પર આવે ત્યારે એનો વેગ છે √2gh એટલે ગતિ ઉર્જા થશે mgh. આગળ લીધેલું છે. તો અહીંયા ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું શામાં રૂપાંતર થાય છે? ગતિ ઉર્જામાં રૂપાંતર જોવા મળે છે. ઓકે, તો આ સવાલ પણ આપણે 2 વખત લખવાનો છે. આ સવાલ પણ અહીંયા સુધી આપણે રાખીએ છીએ. હવે નેક્સ્ટ ટોપિક આપણે લઈએ.